સંત આવે સુખ ઉપજે, સંત આવે સુખ ઉપજે, દુઃખ ન રહે લગાર। जहाँ जहाँ संत पावद रे, कोटि यज्ञ समान। जहाँ जहाँ संत पावद रे, कोटि यज्ञ समान। नेति नेति कही वेद निरूपा, नेति नेति कही वेद निरूपा, निजानंद निरूपाधि अनुपा। शंभु विरंचि विष्णु भगवाना, उपजहि जासु अंश ते नाना। बंधु गुरु पद कंज कृपा सिंधु, नर रूप हरि। बंधु गुरु पद कंज कृपा सिंधु, नर रूप हरि। महामोहतम पूंज, जासु बचन रवि करनी कर। महामोहतम पूंज, जासु बचन रवि करनी कर। घड़ी आदि घड़ी आदि में पुनि आद, तुलसी संगत संत की हरे कोटि अपराध। गोडयासन की गांठ में नवनाड़ी को बांध, मारे वाले अजब कृपा करी मिला गुरु गारा। पांच तत्व पड़दा विषय अखंड है एक नाम, ओ ही नाम में श्याम है हे गुरु उगाराम। ओ ही नाम में श्याम है सदगुरु उगाराम। मैं तो संगड़ो करो गुरु जी तुम्हारो, चाहे तो मारो चाहे तो गारो। चाहे तो मारो वाला चाहे तो गारो रे, चाहे तो मारो वाला चाहे तो गारो रे। चाहे तो मारो चाहे तो गारो, चाहे तो मारो वाला चाहे तो गारो। आगमवाणी साधु एम ज बोल्या, अगम घर ने विचारो विचारो, अगम घर ने विचारो।
આગમવાણી સાધુએ મજ બોલ્યા, આગમવાણી સાધુએ મજ બોલ્યા, અગમ ઘરને વિચારો વિચારો, અગમ ઘરને વિચારો. પગથિયે પગ મૂકીને પાછા વળશો તો પગથિયે પગ મૂકી પગથિયે પગ મૂકીને પાછા વળશો તો ક્યાંથી થાશે નિસ્તારો, ક્યાંથી થાશે નિસ્તારો. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો વાલા, ચાહે તો પગથિયે પગ મૂકી પગથિયે પગ મૂકીને પાછા વળશો તો ક્યાંથી થાશે નિસ્તારો, ક્યાંથી થાશે નિસ્તારો. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો, ચાહે તો સદગુરુએ અમને શાન બતાવી, શાનમાં શાન મિલાવો, એ શાનમાં શાન મિલાવો. સદગુરુએ અમને શાન બતાવી, શાનમાં શાન મિલાવો, મિલાવો, શાનમાં શાન મિલાવો. કાયા રૂપી કાયા રૂપી કોટ કિલ્લામાંથી નક્કી થશે રે ઉગારો, નક્કી થશે ઉગારો, ઉગારો. મેં તો સંગડો કર્યો ગુરુ તમારો, ચાહે તો મારો, ચાહે તો ઉગારો, ચાહે તો મારો, ચાહે તો ઉગારો. ચાહે તો મારો વાલા, ચાહે તો ઉગારો રે, ચાહે તો મારો વાલા, ચાહે તો ઉગારો રે, ચાહે તો મારો, ચાહે તો ઉગારો, ચાહે તો મારો, ચાહે તો ઉગારો, ચાહે તો મારો, ચાહે ભવસાગર છે માયાનો ભરેલો, ભજને થાય ભવ પારો, ભજને થાય ભવ પારો. ભવસાગર છે માયાનો ભરેલો, ભજને થાય ભવ પારો, ભજને થાય ભવ પારો.
ધર્મની ભ્રમણા ભાંગે ગુરુના વચન વિચારો, ગુરુના વચન વિચારો વિચારો. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો. કારીગર અમે તમને કહીએ છે હરી, હેતે કરીને વેલાયા આવો, હરી હેતે કરીને વેલાયા આવો. કારીગર અમે તમને કહીએ છે હરી હેતે કરીને વેલાયા આવો, હરી હેતે કરીને વેલાયા. દાસ કાનજીની વિનંતી સુણજો, દાસ કાનજીની વિનંતી સુણજો. તારા સાધુડાને પાર ઉતારો, તારા સાધુડાને પાર ઉતારો ઉતારો. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો. દાસ કાનજીની વિનંતી સુણજો, તારા સાધુડાને પાર ઉતારો ઉતારો. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો. ચાહે તો મારો વાલા ચાહે તો ઉગારો રે, ચાહે તો મારો વાલા ચાહે તો ઉગારો રે, ચાહે તો મારો ચાહે તો ઉગારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો. કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે કૃષ્ણ પરમાત્મા અર્જુનને સમજાવતા ગયા, પેલો તો કંઈક પેલો કે બીજો અર્જુન વિષાદ યોગ કહેવાય છે. ઘણા બધા અર્જુનના સંશય, ઘણા બધા અર્જુનના પ્રશ્ન, એનું સમાધાન કરતા 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 ઘણી બધી ભગવાને વિગત કરી છે 18 અધ્યાયની અંદર. એમાં છેલ્લે છેલ્લે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે અર્જુન, બની શકે કે કદાચ આ બધું તને યાદ રહે ન રહે, તો એનું પાલન કરી શક ન કરી શક, પણ એક વસ્તુ કરી લેને. સર્વ ધર્મ પરિત્યજ્ય મામેક્યમ શરણ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષ ઇષ્યામિ મા શુચઃ. સમર્પણ ભાવ કેળવી લેને અર્જુન. સર્વ ધર્મ પરિત્યજ્ય, સર્વ કર્મરૂપી ધર્મ એને છોડી સર્વ ધર્મ પરિત્યજ્ય મામેક્યમ શરણમ વ્રજ, મારા ચરણે આવી જા. મામેક્યમ કેમ એમ થાય ભાઈ? આ ચાલુ છે તારું જોતો? બધી ગડમથલ છોડી અને મારે ચરણે આવી જા. તો પરમાત્માના ચરણે સમર્પણ ભાવ કરવાથી ફાયદો શું થાય? અહમ ત્વા સર્વ પાપેભ્યો, સર્વ પાપમાંથી અર્જુન હું તને મુક્તિ અપાવું. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષ ઇષ્યામિ મા શુચઃ, અને દેવોને પણ દુર્લભ
એવું તને મોક્ષનું ફળ આપો. આખો ગીતાજીનો સાર, આખા ગીતાજીમાં આ તિલકરૂપ શ્લોક ભગવાને કીધો. એનો ભાવ, એનો હાર્દ સમર્પણ થઈ જવાનો. હાર્દ સમર્પણ થઈ જવાનો. એવી જ રીતે રંગપરવાળા કાનજી બાપા ઉગારામ દાદાને મળેલા, જાણે એક કડીની અંદર આખો ગીતાનો સાર કહેતા હોય એમ કે મેં તો સંગડો કર્યો ગુરુ તમારો, ચાહે તો મારો, ચાહે તો ઉગારો. સમર્પણ ભાવ, સમર્પણ ભાવ. ગુરુનો સંગ કરવો એટલે 365 દિવસ ગુરુના આશ્રમમાં જ રહી જવું, ગુરુને ઘડીક વારે આગુ ગુરુથી ન જવું, ગુરુને ગોઠણે ગોઠણ દબાવીને બેસી જવું. સંગ કરવો એટલે શું? સંગ કરવો એટલે શું? શ્વાસો શ્વાસે સમરણ કરી લે અર્જુન યોગી ધ્યાની, આ એક સોહમ શબ્દને સિદ્ધ કરી લે એમ કે છે કૃષ્ણ મુરારી. આ સંગ કરવાની રીત છે. જે હું અને તમે સદગુરુની કૃપાથી એ શાન લઈને બેઠા છીએ, અને આમાં એટલી બધી સુઘડતા છે, એટલી બધી સુઘડતા છે. અખા ભગતે કોઈકે કીધું ને, હરિને મળવા લોકો તપ કરે, અખો તો હરિની મેળે ફરે. સમરથનો મારે સેજે સંજોગ, હાવ સ્વતંત્ર પાયમો છું ભોગ. એક એક શિષ્યને માટે પોતાના એક એક ગુરુ સુવાંગ છે. એક એક શિષ્યને માટે એક એક ગુરુ સુવાંગ છે. જો ધારી શકે, જો સાધના કેળવી શકે, જો અભ્યાસ કરી શકે, તો એને એમ જ થાય ગુરુ છે એ મારા એક માટે છે. કારણ કે દરેકના પોતપોતાના ઘટમાં ઓળખાયો ને, દરેકના પોતપોતાના ઘટમાં ઓળખાયો ને. વળી ગમે ત્યારે પૂજા કરવાની છૂટ. રાતે 12 વાગે તમને ઈચ્છા થાય તો ગુરુ મહારાજ ના પાડે? રાતે 12 વાગે તમે બોલાવો તો એ હોંકારો દે? કારણ કે શિષ્યને માટે ઠાકર હુવાંગ છે, પોતાનો એકનો. જેટલી વખત તમારે એને સંગે રહેવું હોય એટલી વખત શિષ્યમાં તેવડ હોવી જોઈએ. એટલો બધો ગુરુની સંગે રહેવાનો આ સરળ ઉપાય છે. શ્વાસો શ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની, આ સોહમ શબ્દને સિદ્ધ કરી લે એમ કહે છે કૃષ્ણ મુરારી. બીજું આમાં કેવું કે આપણે ગુરુ મહારાજ જ્યાં રહેતા હોય એના નિવાસ સ્થાને હોય, પછી આપણે માચિયાડામાં હોય કે સુરતમાં હોય કે મુંબઈમાં હોય કે લંડનમાં હોય કે અમેરિકામાં હોય, કે એ કોઈ બાદ જ નહીં. ગમે ત્યાં કેમ નથી, હજારો યોજન દૂર કેમ નથી, પણ છતાંય એની નજરબારું કોઈ નહીં. છતાં નજરબારું કોઈ નહીં. ભગવાન શંકર મા પાર્વતીજીને રામકથા સુણાવતા સુણાવતા એમ કીધું કે દેવી, કે ભગવાનનું 1800ની સૈન્ય, એની કોઈ ગણતરી કરવા બેહેની મૂર્ખ કહેવાય. જો મૂર્ખ કરણ ચહલેખા. ભગવાનના સૈન્યની કોઈ ગણતરી કરવા બેસે એ મૂર્ખ કહેવાય. એવડું ભગવાનનું સૈન્ય નાખી નજર ન પડે. પણ અસ કપી એક ન સેના માહિક, રામ કુશલ જેહી પૂછી નાહી. આખા એવડા મોટા સૈન્યની અંદર એક કપી એટલે એક વાનર એવો નહોતો કે જેની ખબર અંતર મારા નાથે લીધી ન હોય. અસ કપી એક નહીં સેના માહી, રામ કુશલ જેહી પૂછી નાહી. કેટલો સરળ રસ્તો, કેટલો સીધો રસ્તો. અને આ રીતે જે સંગેર્યા ને સ્મરણથી, એ આવું કહી શકે કે મેં સંગડો કર્યો છે ઓ ગુરુ તમારો, ચાહે તો મારો, ચાહે તો ઉગારો. કોણ કહી શકે? કે જેને સુરતાથી સંગમ કર્યો છે, સુરતાથી. અને એક કુંજ પક્ષીના ઈંડા સુરતાથી સેવાઈ જાય છે, ગુરુના શિષ્ય નો સેવાઈ જાય?
મેરામણ માયાડુ રે ઈંડા મેલા બેટમાં વળતા લીધી વિદેશોની વાટ 9-10 મહિને આવીને બચલાને ઓળખ્યા. એક કુંજ પક્ષીની સુરતા એવી પ્રબળ છે કે એના સુરતાથી ઈંડા સેવાઈ જાય છે. ગુરુની સુરતાથી શિષ્ય નો સેવાઈ જાય? સેવાઈ જાય. એના પુરાવા છે. રોહિદાસ બાપાએ મીરાબાઈને મહામંત્રનો ઉપદેશ આપ્યો ને પછી રોહિદાસ બાપાને મીરાબાઈને બહુ મળવાનું જ નથી, તો એ સેવાઈ ગયા. બસ આ બધી સત્તાધારી મહાપુરુષોની વાત છે. લાભુદાદા કહેતા કે ભાઈ વસ્તુ તો બધાય દઈ દઈએ, વસ્તુ તો બધાય દઈ દઈએ, પણ આપણને દાદા ઓગારામે ઓહંગ અને સોહમ સહી કરીને દીધા. શું કરીને આપ્યા? આ લીમડો રહ્યો તમારો, એમ રોગ ન મટે એના અમુક અર્ક કાઢીને એના ઔષધ કરવું ને એ પાઈ તો રોગ મટે ને. વસ્તુ તો છે. અને ઉગારામના બોલ છે કે આ મહામંત્રની ચોરે ધૂન લેવા હે, ધીમે ધીમે લખાવાનું બોલાવા તો માંડ્યું છે. કોઈ એમ પાર નહીં પડે. હા, સહી કરીને ગુરુ દેહે ને તો શિષ્યની પારગતિ થવાની બાકી નહીં. હા, સહી કરીને દેહે તો જ પાર પડાય, નતર ન પડાય. એટલે તો સમર્થ ગુરુના મુખથી ગુરુ દીક્ષા લેવાનો આદેશ છે, આદેશ છે. નતર તો આપણે ગુરુ ભાઈ હોય તો એકબીજાને ન મંડીએ દેવા, આખી હાકડ કરી નાખીએ. હું તમને દઉં, તમને ભાઈને દિયો, તમોને દિયો. અહંગ સોહમ સહી કરી દીધા. સુરતા ન્યા ઠેરાણી એવા મળ્યા છે પીરવુંદા પીરાણી. આદિ અનાદિના એ છે ઓલિયા જે વાત બધે વર્તાણી. મળ્યા છે એવા મને તમને પીરવુંદા પીરાણી. હા, ઔષધને કમાવવું પડે, ઔષધને હા કમાવવું પડે, કમાવવું પડે. મેં તો સંગડો કર્યો છે ગુરુ તમારો, ચાહે તો મારો ને ચાહે તો ઉગારો. ને સંગમાં એવું છે કે સુરતાથી જેટલું ગુરુની સંગે રહેવાય ને એ સંગ જ ઉત્તમ છે. બાકી ઘણા એવી ભાવના કરતા હોય દેહ કરીને ગુરુના સંગે કાયમ રહેવાય તો કેવું સારું ને આ ને તે ને. ભાવ સારો છે, અંગ સંગનો મહિમા છે, એમાં કંઈ ખોટું નહીં, પણ એમાં બહુ લાભ નથી ભાઈ. એમાં જેટલો સુરતાથી ગુરુના સંગે રહેવામાં લાભ છે એટલો અંગ સંગમાં બહુ લાભ નથી. કારણ કે એમાં પછી શું થાય, દેહ દેખાય, પછી આગળ જતા વધારે સંગે રહ્યો તો કર્મ દેખાય, વધારે સંગે રહેવાથી કર્મમાં ન્યૂનાધિક થાય, વધતા ઓછું થાય. એમી માર્ગ અઘરોય છે. અને બીજું કે જે પઢ શિષ્યો થયા, મોટા મોટા મહાપુરુષના જે પઢ શિષ્યો થયા એ તમે જોજો નજીકના બહુ નથી કોઈ. જે મહાપુરુષના પઢ શિષ્ય થયા એ નજીકના કોઈ નહીં હોય. તમે જોજો ક્યાંક ક્યાંક હોય પણ બહુ ઓછું બને. ભાણબાપા અને રવિ સાહેબ ભાણબાપાના પરિવારના છે, છતાંય ભાણબાપા પછી રવિ સાહેબ એના પટ શિષ્ય છે. હીરસાગર દાદા અને ઉગારામ દાદા હીરસાગર દાદાના કુટુંબના છે, છતાંય એમના પટ શિષ્ય છે. એટલે નજીક રહેવાનો ફાયદો નથી એવું આપણે નથી કહેવા માંગતા, પણ એ થોડોક જોખમવાળો માર્ગ છે. એના કરતા જેટલું સુરતાથી સંગે રહેવાય ને એટલું ઉત્તમ છે, એટલું હા ઉત્તમ છે. મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો. કાનજી બાપાએ આવું કેમ કીધું? ઉગારો તો બરાબર છે, પણ ચાહે તો મારો, મારવાની કેમ છૂટ આપી? મારવાની છૂટ કેમ આપી? કેમ ભાઈ, લોખંડનો ઘાટ ઘડવો હોય તો એને તમે આમ હાથ ફેરવા કરો તો લોખંડનો ઘાટ ઘડી શકે લુહાર? લાકડાનો ઘાટ ઘડવો હોય તો લાકડાને પંપાડ્યા કરે તો લાકડાનો ઘાટ ઘડાય? ઘા મારવા પડે, ઘા મારવા પડે. એટલે સંતોએ કીધું મીઠા મીઠા તો સબ કોઈ પીવે, પણ આવા કડવા પીવે નહીં કોઈ. કડવા પીવે ને જે એ તો સબસે મીઠા હોય. રામ રસ એસા હે મેરે ભાઈ, પીએ તો અમર બની જાય, પીએ તો પાર પહોંચી જાય. રામ રસ એસા હે મેરે ભાઈ. ઘા મારવો પડે ઘાટ ઘડવાને માટે.
ઘાટ ઘડવાને માટે ઘા મારવા પડે. બીજી રીતે બે છૂટ આપી, પણ ખબર હોય આવા અનુભવી પુરુષોને કે ગુરુ મારે નહીં, કદાચ મારે તોય તારે. મારે તો આપણે બચપણથી જ આપણે ખેતી વેપાર ધંધો કરતા હોય. હવે આપણને કોક કે ભાઈ મારા વાળ કાપી દે નહીં, ફાવે આપણને? હવે એને મારવાનું અનાદિથી ફાવતું નથી. ભગવાનને મારવાનું અનાદિથી નથી ફાવતું, એને ઉદ્ધાર કરવાનું ઉગારવાનું જ ફાવે છે. ઉગારવા માટે જ એ પૃથ્વી ઉપર અવતાર લે છે. અને કદાચ તો તમે કહેશો કે પણ હિરણ્યકશિપુને તો માર્યો, બરાબર? હિરણ્યકશિપુને તો માર્યો નથી, મારીને તાર્યો છે. અને એનો પુરાવો એ પોતાના શ્રીમુખનો પ્રહલાદે અરજ કરતા કીધું કે પ્રભુ, મારા પિતાના પ્રતાપે તમે મને મળ્યા છો, મારા બાપની અસર ગતિ ન થવી જોઈએ. ત્યારે ભગવાને શું કીધું? પ્રહલાદ, તારી પેલા એનો મોક્ષ થઈ ગયો છે. થયો મમ સ્પર્શ મોક્ષ તે પામ્યો, કીધો હિરણ્યકશિપુ ઉદ્ધારને, જય જય નરસિંહ નમો આપને. તારી પેલા એનો ઉદ્ધાર કર્યો પ્રહલાદ. અને તારા જેવા ભક્ત જે કુળમાં જે કુટુંબની અંદર જન્મે છે એનો તો મારે 71 પેઢીનો વિચાર કરવાનો. 71 પેઢીનો વિચાર. એકનાથ મહારાજે પણ લખ્યું છે એના અભંગમાં, કોટી કુલે તારે હરિ અક્ષરે દોન્હી, એકા જનાર્દની પાઠ કેલી. મારા સદગુરુ જનાર્દન સ્વામી મને એકનાથને એવું પાઠ કરાવે છે, કોટી કુલે તારે હરિ અક્ષરે દોની. હરિનામના પ્રતાપથી કોટી કુળનો ઉદ્ધાર થઈ જાય છે. કોટી કુળનો ઉદ્ધાર થઈ જાય છે. હિરણ્યકશિપુને માર્યો નથી, એનો ઉદ્ધાર કર્યો છે, એને તાર્યો છે. કંસને માર્યો નથી, એનો ઉદ્ધાર કર્યો છે, એને તાર્યો છે, એને પોતાના ચરણમાં લીધો છે. રાવણને માર્યો નથી, એને તાર્યો છે, એનો ઉદ્ધાર કર્યો છે. અને એક કથા જાણો છો કે રાવણે રામની સાથે વેર શું કામ કર્યું? એ ખબર છે? રામાયણમાં તુલસીદાસ મહારાજે લખ્યું છે કે દંડક્ય વનની અંદર પંચવટીની અંદર પરમાત્મા લક્ષ્મણજી અને માતાજી રહેતા હતા પર્ણકુટી બાંધીને. ત્યાં શૂર્પણખા ગઈ. એટલે રામના સ્વરૂપ ઉપર મોહિત થઈને રામની એને માંગણી કરી. એટલે રામે ઈશારાથી કીધું કે મારે માતાજી છે, તમે લક્ષ્મણજી પાસે જાઓ. લક્ષ્મણજી પાસે જઈને એમની માંગણી કરી. એટલે લક્ષ્મણજીને ક્રોધ આવ્યો એટલે તલવારથી નાકને કાપી નાખ્યું. નાકને કાપી નાખ્યું એટલે રાવણના ભાઈ ખર અને દૂષણ, એનું નામ ખર અને દૂષણ એનો કંઈક સેનાપતિ હતો. ઓર માનવાના કંઈક રાવણના એ ભાઈ થાય ખર. એ પેલા એની પાસે ગઈ રોતી રોતી શૂર્પણખા. નાક કાપી નાખ્યું ને પછી સભા ભરાણી હતી ને ખર સિંહાસન ઉપર, એ પણ એક રાજા હતો, સિંહાસન ઉપર બેઠો તો રોવા માંડીને કે બેન, તને આ તારું અંગ કોને ખંડિત કર્યું? મને જલ્દી કે, હું એનું ધડથી મસ્તક નોખું કરી નાખું. કે 2 રાજકુમાર છે, એની સાથે અતિ સુંદર સ્ત્રી છે, એમાંના એક રાજકુમારે મારું અંગ છે એ ખંડિત કરી નાખ્યું છે. કઈ જગ્યાએ છે? કે આ જગ્યાએ દંડકારણ્ય વનની અંદર પંચવટીમાં નિવાસ કરીને રહે છે. એટલે ખરે વિચાર કર્યો કે હવે 2 મનુષ્ય છે ને એક સ્ત્રી છે, એમાં મારે કઈ જવાની જરૂર ન પડે. એટલે 14,000 સૈન્યને મોકલ્યું. 14,000. ભગવાને એક જ બાણથી 14,000 ને એક જ બાણ કાપી. ગમે એવડી સભા બેઠી હોય, મુખમાંથી તો એક જ શબ્દ નીકળે છે ને, એક જ બાણ કાપી. 14,000 સૈન્યને ભગવાને વિંધી નાખ્યું એક જ બાણથી. એટલે પાછી ઓલી રોતી રોતી ગઈ કે ભાઈ, આપણું તો આ સૈન્યનો ભગવાને એક જ બાણથી ખાત્મો બોલાવી દીધો. છે કોણ આ મનુષ્ય? કઈ ખબર પડતી નથી. એક જ સાથે 14,000 પૂરું કરી દીધું. પછી ખર અને દૂષણ પોતે આવ્યા છે. ખર અને દૂષણને ભગવાનની સામે યુદ્ધ કર્યું છે, એનોય ભગવાને મારીને મોક્ષ કરી નાખ્યો.
પછી રોતી રોતી ગઈ રાવણ પાસે લંકામાં. લંકેશ રાજ સિંહાસન ઉપર બેઠા છે, સભા ભરાણી છે. લંકેશે પૂછ્યું કે બેન, આ તારી દશા કોણે કરી નાખી? કે બે કોઈક અતિ તેજસ્વી રાજકુમાર છે અને એની સાથે અતિ તેજસ્વી એક સુંદર સ્ત્રી છે કે જેની પાસે હજારો કામદેવની રંભાઓ ઝાંખી પડે એવું એનું તેજ છે. લે રાવણે વિચાર્યું કે 14,000 સૈન્યને એક બાણથી જે મારી નાખે અને ખર અને દૂષણ એનો જે સેનાપતિ અને ખર એ મારા સમાન બલવાન છે. હવે એને ભગવાને એક જ બાણની અંદર મારી નાખ્યા. આ કોઈ મનુષ્ય ન હોય. રાવણને ત્યારે ખબર પડી ગઈ કે ખરની અંદર મારા સમાન બળ છે, એનો પણ આને વધ કરી નાખ્યો. આ શૂરપંખા ભલે કે મનુષ્ય છે બે, પણ એ મનુષ્ય ન હોય. એ મનુષ્ય ન હોય. એને પોતે બોલ્યા છે, રાવણ શ્રીમુખે બોલ્યા છે, સુરરંજન ભંજન મોહી બહારા. દેવતાઓને જે રંજન કરાવનારા, અરે સુરનર અસુર નાગ ખગ માહી મોરે અનુચર કહ કૌ નાઈ. સુર એટલે દેવતાઓ, નર એટલે મનુષ્ય, અસુર એટલે રાક્ષસો. સુર નર અસુર નાગ ખગ માહી, નાગો, ખગ એટલે પક્ષીઓમાં. મોરે અનુચર કહ કૌ નાહી, મારા સમાન તો નહીં પણ મારા અનુચર એટલે મારા સૈન્ય એની સાથે લડી શકે એવું કોઈ બ્રહ્માંડમાં નથી. એની સાથે લડી શકે એવું પણ કોઈ આ બ્રહ્માંડમાં નથી. સુરનર અસુર નાગ ખગ માહી મોરે અનુચર કહ કહું નાહી. આ દુનિયામાં કોઈ છે જ નહીં કે જે મારા અનુયાયીઓ સાથે પણ લડી શકે. નક્કી આ ભગવાન છે. રાવણને થઈ ગયું નક્કી આ ભગવાન છે. ખર દૂષણ મોહી સમ બલવંતા તિન્હહી કો મારહી બિનુ ભગવંતા. ખર અને દૂષણ એ મારા સમાન બલવાન છે. ખર દૂષણ સમ મોહી બલવંતા તિન્હહી કો મારહી બિનુ ભગવંતા. તેને મારી નાખ્યા બિનુ ભગવંતા, તો એ ભગવાન સિવાય બીજું કોણ હોય? આ રાવણ રામાયણમાં બોલે છે. એને કઈ ખબર નહોતી ની ગાંડો હતો એવું નહોતું. આ એને બહુ જાજી બુદ્ધિ હતી આપણા કરતા. પવન પાણી ભરે, વાહ વાહિંદી કરે, વધેતા જેનો કોંદડો ભળે, નવગ્રહ જેને ઢોલી બાંધ્યા હોય, એની બુદ્ધિ ન હોય? એની બુદ્ધિ ન હોય? ખબર પડી ગઈ. તિન્હહી કો મારહી બિનુ ભગવંતા. ખરદૂષણ મારા સમાન છે એને મારી નાખ્યા. આ ભગવાન છે નક્કી. ભગવાન સિવાય બીજું કોઈ હોય નહીં. અને પછી પોતે શૂરપંખાને કહે છે કે સુરરંજન ભંજન મોહી બહારા. સુરરંજન જે દેવતાઓને આનંદ આપનારા છે, ભંજન મોહી બહારા જે પૃથ્વીના ભારને હરણ કરવાને માટે આવ્યા છે. રાવણ બોલે દેવતાઓને આનંદ આપવાને માટે, પૃથ્વીના ભારને હરણ કરવાને માટે આવ્યા છે. સુરરંજન ભંજન મોહી બહારા જો ભગવંત લિન્હ અવતારા. જો એવા ભગવાને અવતાર લીધો છે તો તહાં જાય બેરુ હઠી કરહું, તો હું એની સાથે સામે જઈ અને બેરુ એટલે વેર, હઠી કરહું હઠપૂર્વક વેર કરીશ. ભગવાન જ જો ખરેખર પધાર્યા છે આ ધરાધામ ઉપર, તો હું તેની સામે જાય તો મેં જાય બેરુ હઠી કરહું, હઠપૂર્વક હું ભગવાનની સામે જઈને વેર કરીશ. શું કામે વેર કરીશ? પ્રભુ સર પ્રાણ તજે ભવતરહુ. સર એટલે બાણ થાય. ભગવાનના બાણથી પ્રભુસર પ્રાણ તજે. પ્રભુ એટલે ભગવાન. ભગવાનના બાણથી મારો શિરસેદ થશે ને એટલે મારો ઉદ્ધાર થઈ જાય. હું ભવસાગર સેજે સેજે તરી જઈશ. પ્રભુસર પ્રાણ તજે ભવતરહુ. એના બાણથી મારો પ્રાણ તજાશે એટલે હું સેજે સેજે ભવસાગર તરી જઈશ. તેને કોઈકે કીધું કે ભવસાગર તરી જવાને માટે તો ભજન પણ એક રસ્તો છે. તો ભગવાનની સાથે વેર કરીને ભવસાગર તરવાની ભાવના કરવી તો ભજન કરીને કેમ નહીં? ત્યારે એનો જવાબ આપ્યો છે રાવણને
હોઈ ભજનું ન તામસ દેહ. આ મારી તામસી પ્રકૃતિ, આ મારો રાક્ષસ કુળની અંદર જન્મ, મારો રાક્ષસી શરીર, મારું તામસી શરીર, એટલે મારાથી ભજન નથી થઈ શકે. હોઈ ભજનું ન તામસ દેહ, એટલે મારાથી ભજન નથી થાય. હોઈ ભજનું ન તામસ દેહ, એટલે મેં નક્કી નિર્ણય કરી લીધો છે. મન કર્મ વચન મંત્ર દ્રઢ એહા. મન વચન અને કર્મથી મારો નિશ્ચય છે કે નહીં, મારે એની સામે વેર જ કરવું છે ને એના બાણથી મારા પ્રાણ તેજાશે એટલે ભવસાગર તરી જાય. આ સિદ્ધાંતથી ચાહે તો મારો અને મારી નહીં ઉગારો, ચાહે તો મારો મારી નહીં ઉગારો. હા, એમ કઈ બુદ્ધિ એને આપણે એક માથું છે ને 10 હતા બાપુ. રાવણ એટલે કઈ એમ કઈ હા, એને કઈ બુદ્ધિ નહોતી ને એવું નહોતું. આ બધું એને હાથે કરીને કર્યું. એને ખબર હતી કે ઈ મારશે ને તોય તારશે, ઈ મારશે તોય તારશે. એને ખબર હતી, એને ખબર હતી. એટલે મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો. આગમ વાણી સાધુ એમ જ બોલ્યા કે તમે અગમ ઘરને વિચારો. એક દ્રષ્ટિએ તો પેલો અર્થ કરીએ તો આગમ વાણી જે સંતો ભાંખી ગયા છે, જેને આપણે આગમ વાણી કહીએ કે હવે આવું થશે, હવે આવું થશે, હવે આવું થશે. એની ઉપર ઘણા તર્કવાદીઓ એવું કહે છે કે સંતો આગમ ભાંખીને દુનિયાને બીવડાવે છે. બીવડાવતા નથી ભાઈ, આગમ ચેતી આપે છે. બીવડાવતા નથી, ડરાવતા નથી. કંઈક મળશે ખડકે ને કંઈક મળશે રોગે ને પૃથ્વી નહીં ચાલે ભાર ને. ઘણા આગમ દેવાય તે કંઈક ભાગ્યા છે. ઘણા તર્કવાદીઓ એવું કહે છે કે સંતો આગમ ભાખીને દુનિયાને બીવડાવે છે. બીવડાવતા નથી, આગમ ચેતી આપે છે. તમે હાઈવે રોડ ઉપર આયલા જતા હો, કોઈ ટન આવતો હોય તો એનો જે એરો આપે છે એ એરો તમને બીવડાવે છે, એ આગમ ચેતી આપે છે કે અગાઉથી બ્રેક મારી હોય તો મારી દેજો, વડાક આવે છે એક્સિડન્ટ ન થાય. સંતોએ જે આગમો ભાખ્યા એનું કારણ માનવ સમાજને ચેતાવ્યો છે, આગમ ચેતી આપી છે કે આવો સમય આવશે તો એનો સામનો કરવાને માટે તમને કુદરતે મનબુદ્ધિ ચિત્ત અહંકાર 4 અંતસ્કરણ ઓફિસો સરસ મજાને આપી છે. તો તમે અગાઉ એનું કંઈક પ્લાનિંગ કરી રાખજો. હા, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ આગમવાણી સાધુ એમ બોલ્યા અગમ ઘરને વિચારો. વેદ શાસ્ત્ર પુરાણ સંતો ઋષિમુનિઓ દરેકનું એવું બોલવાનું છે, દરેકનું એવું કહેવાનું છે કે જો તમારે મનુષ્ય જન્મે પાર પડી જવું હોય તો તમે અગમ ઘરને વિચારો. ક્યાં ઘરને વિચારો? અગમ ઘરને વિચારો. એટલે કે અગમ ઘરની અંદર પ્રવેશ કરો. તો પેલો જ આપણે પ્રશ્ન કરીએ કે અગમ ઘરની અંદર પ્રવેશ કરવાનો લાભ શું? અગમ ઘરની અંદર ચાલો પ્રવેશ કરીએ, પણ લાભ શું? અત્યારે પેલા બેનિફિટ બતાવવું પડે. સમય એવો આવી ગયો ને, બેનિફિટ હું? અગમ ઘરની અંદર ઠાકર બેઠો છે, જે આપણી મનની જન્માંતરોની આપણા મનની એક ભૂખ છે. શું ભૂખ છે? ઈશ્વર દર્શનની. ઈશ્વર દર્શનની મનની જન્માંતરોની ભૂખ છે. એ ભૂખને સંતોષવા માટે કે અગમ ઘરની અંદર જવું પડે. અગમ ઘરની અંદર મારો નાથ બેઠો છે, એના દર્શન થાય ને તો મનની ભૂખ મટી જાય. त्रिवेणी के आगे खड़ा ત્યાં મેળા सब देवन का दर्शन पाया भोजन पाया अमृत का एनाथी भूख प्यासा मिट गई मेरी पिया पियाला अजर का भाण प्रतापे रवि तृप्त हो गया भूख्या હતા बहुत दिनों का. ઘણા સમયની મનની ભૂખ છે, એ અગમઘરની અંદર ઠાકર બેઠો એના દર્શન કરે ને તો ભૂખ ભાંગી જાય. એટલે અગમઘરની અંદર પ્રવેશ કરવાનો છે. તો અગમઘરની અંદર પ્રવેશ થાય કે અગમ ઘરમાં આપ બિરાજે સદગુરુ અંતરયામી દ્વારા દેખલે. એમાં આપણા બધાયના સદગુરુ સાહેબ એક છે. એની અંદર જવાનો બીજો ફાયદો શું? તત્વરૂપે ઠાકર ભલે એક બેઠો છે એની અંદર, પણ જેના જે ગુરુ ઈ સાધકને ઈ રૂપે દર્શન થાય અગમ ઘરની અંદર. ઉગારામ દાદા જેના ગુરુ છે એ અગમ ઘરની અંદર પ્રવેશ કરે તેને ઉગારામનું દર્શન થાય.
હરજીવન દાદા જેના ગુરુ છે એ અગમઘરની અંદર પ્રવેશ કરે અને હરજીવન દાદા રૂપે દર્શન થાય, લાભેશ્વરનાથ રૂપે દર્શન થાય, દરેક મહાપુરુષો જે આપણા સદગુરુ એ રૂપે દર્શન થાય. કારણ કે મનનો માલેનો મેરામ નજરે તરે એ મૂર્તિ કાજ કરી લે ને તું દીદારું. આપણે તો જે નક્કી કર્યો એ આવે તો જ બરાબર, નતર આપણે હા પાડવાની થતી જ નથી. બરાબર છે ને? હા. તુલસી મસ્તક તો તબ નમે જબ ધનુષ્ય બાણ લિયો હાથ. તુલસીદાસ કે હું તો મસ્તક નમાવું ખંભે ધનુષ્ય હોય. મતલબ મનની માનેલી મૂર્તિ હોય તો. અગમઘરની અંદર આપણે જે મનથી નક્કી કરેલી મૂર્તિ એ ઠાકરના દર્શન થાય આપણને. પણ થયું છે કેવું કે અગમઘરને દરવાજો છે, દરવાજે એક તાળું માર્યું છે. હવે એ તાળું ખોલીને જવું પડે, પણ એ તાળું ખોલવામાં આબડ કામ આવતું નથી. આપણે એમ થાય કે આપણે લાગીઓ કરીને ગેસ વેલ્ડિંગથી કે ગ્રાઇન્ડરથી તાળું તોડીને અંદર વયા જાય એ વાતમાં માલ નહીં. એમ તો ઘણાય કોશિશ કરી. હા, ઊંધે માથે લટક્યા, પંચધૂણીઓ તાપી, તાળું તોડવા જ ને કે બીજું કાંઈ? તાળું તોડવા બહુ મહેનત કરી. હજારો કિલોમીટર હાલ્યા ગયા, ભૂખ્યા તરસ્યા રહ્યા તાળું તોડવા માટે. કોઈ ગેસ વેલ્ડિંગ, કોઈ ગ્રાઇન્ડર, એ કામ નથી આવતું આમાં. એ કામ મેડ ઇન જર્મન છે ને, એને ગેસ વેલ્ડિંગ ને ગ્રાઇન્ડર તોડી ન હોગે બાપુ. આ સ્ટીલ જ એટલું કડક, આ સ્ટીલ કડક જ એટલું. ઈ તાળું કેમ ખુલે? ગુરુગમ કેરી કૂંચી કર લે તો કટી જાય મોહના તાળા. ઈ તાળાને દૂર કરો તો થઈ જાય ઘટ ભીતરમાં અંજવાડા. ફેરી લ્યો કોઈ નામની માળા, તો તેરા મટી જાય જન્મ જન્મના જંજાડા. કોઈ ફેરી લ્યો નામની માળા. ગુરુગમ રૂપી કૂંચીથી એમાં પ્રવેશ થાય. દાદાશ્રી પણ કહે છે અગમઘરને, જો જે આપણે વાત કરી, અગમઘરને આડા તાળા કેમ ખુલે? ઈ તાળું કે 6 પાંખડા વાળી કૂચી સારી, દાસ લાભો મેરે સદગુરુ દાતા, એને મને મેર કરીને બતાવી. હા, 6 પાંખડા વાળી કૂચીથી આ તાળું ખુલે. લાગીયા કરવા જાવ તાળું બાળું કઈ ખુલે નહીં. એ વાતમાં એ માલ નથી, ન ખુલે. બીજી દ્રષ્ટિએ અગમઘર વિચારો એટલે અગમ પરમાત્માનું એક નામ છે. અગમ અગોચર ઓર અનામી કહાં હૈ કઈ નિશાની में बात समझ में आई हो हरदम रहते हृदय ज्ञानी के. અગમ એક પરમાત્માનું નામ છે. અગોચર, અવિગત, અલખ એ બધા પરમાત્માના નામ છે. એમ અગમ આત્મા છે. અગમ આત્મા છે. અગમ શબ્દ છૂટો પાડો. અગમ મન બુદ્ધિને જેની ગમ ન પડે એ અગમ. મન બુદ્ધિ જેની ગમ પડે એ ગમ. મન બુદ્ધિને જેની ગમ ન પડે અગમ. એ ભાઈ તમે કયો પણ મને આમાં કાંઈ ગમ નથી પડતી. આપણે કહીએ ને મને આમાં કાંઈ ગમ નથી પડતી. એમ અગમ ઈશ્વર તો એવો છે, ગુરુની કૃપા વગર ગમે એટલું આપણો અભ્યાસ હોય, ગમે એટલું આપણે કરી શકતા હોય, તો એમાં ગમ પડે એવું નથી. એમાં ગમ પડે એવું નથી. શ્લોકના અર્થો થાય, ઈશ્વરના અર્થ થોડા થાય. ગુરુની કૃપા જોઈએ ને, ગુરુની કૃપા જોઈએ. જ્યાં મન બુદ્ધિ નથી પહોંચી શકતા. ઓલું કંઈક આપણે દ્રષ્ટાંત નથી બાપા ઘણી વખત દેતા કે અર્જુનને ભગવાન પોતાનું મૂળ સ્વરૂપ બતાવવા લઈ જતા હતા. આડી 3 યોજનની વેકીમ પટ્ટી આવી, ત્યાં ભગવાનના 2 દિવ્ય અશ્વ અટકી ગયા. પછી ભગવાને શું કર્યું કે આગળ સુદર્શન ચક્ર મૂક્યું, પાછળ પછી ભગવાનનો રથ આયલો. સુદર્શન ચક્ર સત્ય નામ છે ને 2 દિવ્ય અશ્વ મન અને બુદ્ધિ છે. ભગવાનના ઘરમાં પહોંચવાને માટે મન અને બુદ્ધિથી જ આપણે ભજન કરવું પડે છે ને, કે મન બુદ્ધિ સિવાય બીજું કોઈ સાધન છે? ભજન મનથી જ કરવાનું છે. પણ સાથે ગુરુની કૃપા જોઈ, કારણ કે અગમ છે, મન બુદ્ધિની ગમ નથી પડતી. આગળ સુદર્શન ચક્ર આયલું જાય ને તો મનથી ભજન કરતા કરતા એ સ્વરૂપમાં સમાઈ જવાય. બાકી વાતમાં માલ નહીં. એટલે પણ એમ કીધું કે તમે અગમ ઘરને વિચારો. આગમવાણી સાધુ એમ બોલ્યા અગમ ઘર વિચારો, પણ પગથિયે પગ મૂકી પાછા વળશો તો ક્યાંથી થશે નિસ્તારો.
ગુરુની કૃપાથી અગમઘરની ખબર પડી ગઈ, એ પણ ખબર પડી ગઈ કે અગમઘરમાં ઠાકર બેઠો છે, એ પણ ખબર પડી ગઈ કે એને તાળું માર્યું છે. તો ગુરુ મહારાજે એની ચાવી આપી, કાલે ભાઈ ચાવી લગાવી દે તું. તો આપણે એમ કહી, ગુરુ મહારાજ ચાવી તમે ફેરવી દો, એટલે તાળું નથી ખુલતું. ચાવી આપી દીધી તો ચાવી લગાવીને ખોલવું તો તાળું આપણે પડે કે એ ગુરુ મહારાજ ખોલી દે. આની વાકે આપણે બધા અટકીને બેઠા છીએ. આપણે એમ કે ગુરુ મહારાજ ખોલી દે, પણ તને ચાવી આપી છે, તું ખોલ. અને એમાંય પાછા બે ભેદ છે. હા, હવડી ફરે ને તો તાળું ખુલે, જો અવડી ફરે ને તો ઉલટાનું ટાઈટ થતું જાય. ચાવી અંદર ભરાવ્યા પછી જેમ ફરવું જોઈએ એમ તમારી ચાવી ફરે તો તાળું ખુલે, નતર ટાઈટ થતું જાય. ટાઈટ થઈ ગયું કેમ કહેવાય ખબર? હવે આપણે કાંઈ વાંધો નહીં, ઉગારામ બોલ્યા છે 7 જન્મ આપણે છોડવા નથી ભાઈ. ગુરુ સમર્થ મળ્યા, નામ સમર્થ મળ્યું, પછી હું ફિકર કરવાની હોય, ખાઈ પીને જલસા કરો. આ ટાઈટ થઈ ગયું, આ ટાઈટ થઈ ગયું, આ ટાઈટ થઈ ગયું. જેમ ફરવું જોઈએ એમ ફરે તો ખુલી જાય, બળ કરવાની જરૂર નથી. શત્રુનો મંત્રથી નાશ થતો હોય તો શું કામે યુદ્ધ કરવું, તો શું કામે બળ કરવું? કાંઈ જરૂર જ નથી. એટલે આગમવાણી સાધુ એમ બોલ્યા, અગમગર વિચારો, પગથિયે પગ મૂકીને પાછા વળશો તો ક્યાંથી થશે નિસ્તારો. આપણે તાળું જોઈ લીધું, ત્યાં સુધી પહોંચી ગયા, પછી એમ થયું કે હાલો નથી ફેરવું, અઠે દ્વારિકા. પગથિયા સુધી વયા ગયા, પાછા આપણી ઘરે આવતા રે, હુઈ ગયા ગોદડો ઓઢીને. એવું કાંઈ નથી કરવું, તો ક્યાંથી થાય નિસ્તારો. પગથિયે પગ મૂકીને પાછા વળશો તો ક્યાંથી થશે નિસ્તારો? નહીં, તો નિસ્તારો ન થાય. પણ આપણે મોડવું છે, ઠાકરના દર્શન કરવાની બહુ ઝંખના નથી, માતાજી જોઈશ. સમજ્યા? હા, લક્ષ્મીજી જોઈશ. ઠાકર મળે કે ન મળે એની આમ બહુ ઝંખના નહીં, તાલાવેલી નહીં, માતાજી જોઈ. ભજે ભગવાનને, ભગવાન પ્રસન્ન થાય કે અમારા માને મોકલો ને. છે કે નહીં એવું? હમણાં જ ન બધાએ લક્ષ્મી પૂજન કર્યું, કોઈ ઠાકર પૂજન કર્યું? બરાબર છે ને? માતાજી જોઈ છે. ઠાકરના અગમઘરમાં જવાનું બહુ ઓલું પણ નથી, લોલુપતા નથી, લગ્ની નથી. એ લગ્ની છે, એ લગ્ની છે. એક વખત વૈકુંઠની અંદર ભગવાન અને માતાજી લક્ષ્મીજી બેઠા છે. ભગવાને કુદરતી મોજમાં હતા અને માતાજીને પૂછ્યું કે તારા ભગત જાજા કે મારા? લક્ષ્મીજી કે મારા ભગત જાજા. ભગવાન કે નહીં, જીવ શિવ વંશ પ્રાણી માત્ર મને ભજર્યા છે, મારા ભગત જાજા. લક્ષ્મીજી કે પ્રભુ તમારી ભૂલ થાય છે, ભગત મારા જાજા. બે વચ્ચે વાદ થયો. ભગવાન કે મારા જ જાજા ભગત હોય ને, રોજ સવારમાં ઉઠી અગરબત્તી મને કરે, દીવો મને કરે, એ બધી વાત લક્ષ્મીજી કે સાચી, પણ તમારા કદાચ ભગત હોય તો 100-2-3%. અને એમાંય તમારા પાકા ભગત થઈ ગયા હોય તો હું ત્યાં જઈને ઝાંઝરનો ખમકારો કરું ને, તમારા ભગત મારા થઈ જાય. હા, એક ઝાંઝરનો ખમકારો કરું ને, તમારા ભગત મારા થઈ જાય. ભગવાન કે દેવી એવું બને નહીં. લક્ષ્મીજી કે તો એક કામ કરો, આપણે પરીક્ષા કરીએ, આપણે જોઈ લઈએ એવું બને કે ન બને. કે ભલે. એટલે પેલા ભગવાન સંન્યાસીનું સ્વરૂપ ધારણ કરીને એક ગામની અંદર પ્રવેશ કર્યો, પણ એટલું બધું તેજ, ભગવાનના તેજમાં કંઈ ઘટે જ નહીં, એના જ્ઞાનમાં કાંઈ ઘટે નહીં. અને ગામની અંદર ભાઈ 100, 200, 1000, 2000 એમ કરતા 5-5 માણસોની સભાઓ ભરાવા માંડી. ભગવાન જ્ઞાન કથે લોકો સાંભળે ને આનંદ ઉત્સવ, કારણ કે ઠાકર તો જાય જ્યાં જાય ને આનંદ જ થાય.
દાદા એક વાણીમાં લખ્યું, જ્યાં બેસે ત્યાં આનંદ ઉત્સવ, વૈકુંઠ આપ વસાયું. સંતો છે ને, જ્યાં જાય ત્યાં આનંદ થાય ને, એ જ્યાં બેહે ને ત્યાં વૈકુંઠ થઈ જાય. બે પ્રકારના દુનિયામાં માણા થાય. એક હોય ત્યાંથી જાય તો આનંદ થાય ને એક જ્યાં જાય ને આનંદ થાય. બે ક્વોલિટી હોય. એક હોય તો આપણે ટાઢા છેડ્યા પડે કે આઈટમ. એક હોય ત્યાંથી જાય તો આનંદ થાય, એક જ્યાં જાય ને આનંદ. આનંદ મંગલભાઈ ગામમાં એક જ દિવસ ભગવાન રોકાણા. બીજે દિવસે ભગવાન કે મારે જવું છે ભાઈ, સાધુ બમતા ભલા. અરે ગામના લોકો કે સન્યાસી મહારાજ ભગવાનના રૂપે હતા ને, ગામના લોકો કે સન્યાસી મહારાજ તમારે તો બીજે ગામ જાવ તોય લોકોને લાભ દેવો, ત્રીજે ગામ જાવ તોય લોકોને લાભ દેવો, તો પછી અમને પૂરો લાભ આપો ને, અમને પૂરો લાભ આપો. નહીં ભગવાન કે અમે એક રાત સિવાય બીજે ક્યાંય રોકાય નહીં. તો કે અમે આડા સુઈ જાય છે, અમારા ઉપર પગ મૂકીને વયા જાઓ. ભગવાન કે તમે તો બહુ કરી ભાઈ. સન્યાસી મહારાજ કે નહીં, અમે તમને જવા ન દઈ. આવો બધો તમે આવતા આનંદ થયો, હજી ઘણી જગ્યાએ પધરામણી બાકી છે, તમને અમે જવા ન દઈ. ભગવાન કે કાંઈ વાંધો નહીં, હાલો તમારો ભાવ છે તો રોકાઈ જાઓ. ભગવાનને રોક્યા. એમાં એક બ્રાહ્મણ, એને ગામની નજીક જ પાદર સારી એવી મોટી જગ્યા વાડી, એને એ સન્યાસી મહારાજને દાનમાં આપી દીધી કે આમાં તમે આશ્રમ બાંધીને હર હંમેશા અહીંયા રહ્યો, તમારે બીજા ગામમાં જવાનું થતું જ નથી. અને હું તમને કોઈ દી નહીં કહું તમે અહીંથી નીકળો એમ. તમને ઈચ્છા થાય ને અમુક સમય પછી જવું હોય તો છૂટ છે, પણ તમારે અહીંયા જ રોકાઈ જવાનું છે. સન્યાસી મહારાજ કે કાંઈ વાંધો નહીં, રોકાઈ જાય, બીજું શું. રોજ આનંદ ઉત્સવ. લગભગ 1 મહિનો સુધી સન્યાસી મહારાજ રોકાણા. પાણી પીને પછી કહો. તમે બધા હારા છો, પાણી જ પીવા દો ને, પાણી એને જ પીવા દો. 1 મહિનો સુધી. પછી માતાજી લક્ષ્મીજી એ જોગણનું રૂપ લઈ, યોગિનીનું રૂપ લઈને એ જ ગામમાં આવ્યા. ગામ લોકો ઓહો ધનગડી ધનભાગ. એક સન્યાસી મહારાજ આવ્યા હતા, એ હજી ન ગયા ત્યાં તો યોગીની સ્વરૂપે માતાજી આવી ગયા. અમારા ગામના ભાગ્ય ખુલી ગયા. ધનગડી ધનભાગ એનાય જ્યાં ઘરે ઘરે પધરામણા થવા માંડ્યા. પણ આ તો લક્ષ્મીજી ને ભાઈ, જેની ઘરે જમવા જાય ને, પોતાની યોગ માયાથી સોનાનો આખો સેટ, સોનાની થાળી, સોનાનો વાટકો અને સોનાનો ગ્લાસ, એટલું જ આવે ને સેટમાં, કે બીજું કંઈ હોય? હા, અને એક સોનાની ચમચી, એટલું યોગ માયાથી પ્રગટ કરે. એમાં પોતે જમે. જમીને પછી જેને ત્યાં જીમાવ્યો ને યજમાનને કે હું જે પાત્રમાં એક વખત જમું છું ને, એ પાત્રમાં બીજી વખત જમતી નથી. આ સોનાનું પાત્ર છે, તમારે ઘરમાં રાખવું હોય તો ઠીક છે, નતર ફેંકી દેવાનું. રાખવું હોય તો વાંધો નથી, નતર ફેંકી દેવું. લક્ષ્મીજી ને ભાઈ, ત્યાં કઈ ઘટે? સ્વરૂપ એવું. આખો ડિપાર્ટમેન્ટ આ બાજુ વળી ગયો. વાં ઠાકર ઠનઠન ગોપાલ એકલાઓ, આખું ગામ આ બાજુ વળી ગયું. એ માતાજી અમારી ઘરે, માતાજી અમારી ઘરે જમવા આવો, માતાજી અમારી ઘરે જમવા આવો. અત્યારે આ દિવાળીના ટ્રાફિકમાં હોટલમાં જેમ વેઇટિંગ હોય ને, લાંબુ લાંબુ મોટું મોટું બુકિંગ. એક જણા ચિત્રગુપ્તોએ આખું લિસ્ટ બનાવ્યું કે આ તારીખે અહીંયા માચિયાડા જવાનું, ના તારીખે ચિત્તલ જવાનું, ના તારીખે ખીજડીયા. ફૂલ બુકિંગ થઈ ગયું, ફૂલ બુકિંગ. એમાં જેની વાડીએ ભગવાન રહ્યા હતા એ બ્રાહ્મણને ઈચ્છા થઈ, કારણ કે સોનાની થાળી, સોનાનો વાટકો, ગ્લાસ, ચમચી, કોઈ નો જવા દે ને ભાઈ, એટલું મોટું કોઈ જવા દે? નો જ જવા દે ને. અને જવા દે મૂર્ખી કહેવાય ને, જવા દે મૂર્ખ કહેવાય. એ બ્રાહ્મણને માતાજીને જમાડવાની ઈચ્છા થઈ લક્ષ્મીજીને. લક્ષ્મીજી પાસે જઈને વિનંતી કરી કે માતાજી મારી ઘરે જમવા ક્યારે પધારશો? તારી ઘરે જમવા આવું, પણ બેટા એક શરત, તારી વાડીએ ઓલો ભરાણો છે ને એને પેલા કાઢ.
તારી વાડીએ જે ઠનઠન ગોપાલ છે ને એને પેલા રજા દે કે માડી મારે એને કહેવાઈ ગયું છે, મારે એને વચન અપાઈ ગઈ છે, જીભાન અપાઈ ગઈ છે કે હું તમને ક્યારેય જવાનું નહીં કહું, તમારે રોકાવું હોય ત્યાં. તો માતાજી કે મારે નથી આવું, મને હું ફરક પડવા. માતાજી આવો નહીં, આવું ખરી 100 વાતની એક વાત કીધું નહીં, ઓલાને કાઢ, ઓલો જે તારી વાડીએ તે જે રાખ્યો છે ને એને કાઢ, તો આવું, નતર ન આવું. સોનાની થાળી જોતી હતી ને ભાઈ, ગયો ભગવાન પાસે સન્યાસી મહારાજના રૂપમાં, પ્રણામ કર્યા. બાપજી અમે તો એવું સાંભળ્યું સાધુ તો ભમતા ભલા, સાધુ ભમતા ભલા, અને એમાંય તમારા જેવા સંતો જે ગામમાં જઈને આનંદ થાય, બીજા લોકોને લાભ મળે. એ સરોવર તરોવર સંજન ચોથા વર્ષત મેઘ પરમારથને કારણે તમે ધૈર્યા દે, તમે જ્યાં જાઓ ત્યાં બાપજી આનંદ થાય. તો હવે તમે બીજે ગામ સીધાવો નહીં. એટલે આ ગાંડિયા તું કહેતો હતો ને કે હું ક્યારેય ના નહીં પાડું, કે પણ યોગીનીને જમાડવા ઘરે લઈ આવવા છે ને ઈ કે છે કે ઓલો ઠનઠન ગોપાલને કાઢ તો હું આવું. ભગવાન કે ઠીક ભાઈ, તો બીજું હું, એમ કરીને ભગવાને ત્યાંથી રજા લીધી. યોગીનીએ ત્યાં બ્રાહ્મણને ત્યાં જઈને જમીને રજા લીધી. બે મૂળ સ્વરૂપે પાછા પ્રગટ થયા. તો એ ભગવાને કીધું કે લક્ષ્મીજી તમારી વાત સાચી છે, તમે જાંજનનો ખમકારો કરો તો મારા તારા થઈ જાય, એ પાકું. મૂળ આપણે એવું થાય છે, લક્ષ્મીજી જોઈએ, ભગવાન જોઈતા નથી, પણ એ ખબર નથી લક્ષ્મીજી પતિવ્રતા નારી છે, ભગવાન વગર રહી શકે નહીં. એકલા લક્ષ્મીજીને બોલાવશું થોડાક દઈ જઈને વહી જાય, જો ભગવાનને બોલાવી લેવું ને એટલે એ પાછળ પાછળ એની સેવામાં આવશે, પણ એ ખબર નથી. આગમવાણી સાધુ એમ બોલ્યા, અગમગર વિચારો, પગથિયે પગ મૂકી પાછા વળશો તો ક્યાંથી થશે નિસ્તારો. પગથિયે જ પગ મૂકીને આપણે પાછા વળી જાય તો આપણો કેવી રીતે ઉગારો થાય ભાઈ? જેના જેના ઉગારા થયા એના નામ ભજનથી થયા ને. નામ ભજન બિન નહીં નિસ્તારા, જાગ જાગ હે મન તો ક્યું સુતા, જાગ્રત નગરીને ચોર લૂટે નહીં, જખ મારેગા જમદૂતા. એટલે આ સિદ્ધાંત ઉપર કાનજી બાપાએ કીધું કે મેં તો સંગડો કર્યો ગુરુ તમારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો. ઈશ્વરના ઘરની પરમાત્માના ઘરની ઘણી બધી વાતો છે, 1000 વાતની એક જ વાત કે નામ ભજન વગર નિસ્તાર કોઈનો થતો નથી. આ તો આ ભાઈએ પ્રવીણભાઈ અને ભાઈએ કીધું બહુ, એટલે કીધું થોડીક વાર બોલીએ. ભાઈ દિવસમાં હતા નહીં, આપણે ઘણો આનંદ કર્યો, હવે આપણે ભાઈને આપી દઈએ. સદગુરુ સ્વામી અંતરયામી, વિશ્વવ્યાપી હે બહુનામી. હે ઉપકારી સદા વિલાસી, ચરણે રાખો ને મેં હું તેરી દાસી. સદગુરુ સ્વામી અંતરયામી, વિશ્વવ્યાપી કરુણા સાગર હે બંસીધર, રહે સદા સુખ વરદાઈ. ભવ મેં જાતા તમે અટકાવતા, સદગુરુ છો મહાસુખકારી. સદગુરુ સ્વામી અંતરયામી, વિશ્વવ્યાપી બહુનામી.
प्रेम पियासी अमर घरवासी दल देवड़ घट है काशी विश्वनाथ बीड़ी बात पकड़ो हाथ गुरु उपकारी सदगुरु स्वामी अंतर्यामी विश्वव्यापी मुंडगे मार बाड़क अज्ञान चरण तमारे आय पड़े नहीं काई जानू महासुख मानो दया करो ने हवे बाड़क जाने दया करो ने हवे बाड़क जाने सदगुरु स्वामी अंतर्यामी विश्वव्यापी बहुना दया सागर देवन का देवा गुरु की गति सदा है न्यारी दया सागर देवन का देवा गुरु की गति सदा है न्यारी गुरु का राम सदा सुख धाम चरणे लाभुनी प्रीति अति प्यारी गुरु का राम सदा सुख धाम चरणे लाभोनी प्रीति अति प्यारे सदगुरु स्वामी अंतर्यामी विश्वव्यापी हे उपकारी सदा विनाशी चरणे राखो ने